વડોદરાથી સમાચાર છે। હુમલા બાદ ટ્રાવેલ સંચાલકોની મુશ્કેલી વધી છે। ટ્રાવેલ સંચાલક હેમંત ત્રિવેદીનું નિવેદન, કાશ્મીર જતા સહેલાણીઓમાં ડર છે। સહેલાણીઓએ કરાવેલા એડવાન્સ બુકિંગ રદ કરાવ્યા છે। બુકિંગ રદ થતાં અમને ભારે નુકસાન થયું છે। અમરનાથ યાત્રામાં પર પણ આની અસર જોવા મળશે। હેમંત ત્રિવેદીએ આ નિવેદન આપ્યું છે। હુમલા થયા એને વિચારીને કે આગળ જતાં મારા તથા મારા પરિવારજનોને કોઈ જગ્યાએ કશું થાય નહીં તથા અમારી સેફટી માટે અમે અત્યારે આ વિચારી રહ્યા છે। બિલકુલથી એટલે જે રીતના આતંકવાદી હુમલો થયો તેના બાદ જે ટુરિસ્ટ છે તે લોકોની અંદર બી કંઈ ને કંઈ ભયનો માહોલ છે અને તે લોકો અત્યારે કેન્સલ બુકિંગ કરાવી રહ્યા છે। આપણે જે ટ્રાવેલ સંચાલક છે તેમની સાથે વાત કરીશું। જે રીતના હુમલો થયો, હુમલા બાદ હવે જે આપણે ત્યાં બુકિંગ હતું, પહેલાં તો ઘણી બધી લાઈનો પડી હતી બુકિંગ માટે। વેકેશનનો ટાઈમ છે એટલે પરિવાર સાથે ફરવા માટે લોકો ઘણું બધું બુકિંગ બી કરાવ્યું, આપણી પાસે બુકિંગ બી હતું, હવે રદ કરાવી રહ્યા છે, શું કારણ છે? સૌપ્રથમ હું હેમંત ત્રિવેદી ફોનિક્સ ટુરિઝમ આ ઘટનાને સંપૂર્ણ રીતે વખોડી નાખું છું। આ પ્રવાસીઓ પર જે થયું છે એ અત્યંત નિંદનીય છે અને કદી માફી ન આપવા જેવું કૃત્ય છે। હાલમાં જ પરીક્ષાઓને બધું પૂર્ણ થયું છે અને ઘણો સારો પબ્લિકની અંદર ઉત્સાહ હતો કે ઠંડા પ્રદેશમાં ફરવા જઈએ, કારણ કે ગુજરાતનું જે વાતાવરણ છે વર્ષમાં 10 મહિના ઉનાળાનું વાતાવરણ રહે છે। કાશ્મીરનો સારો ફ્લો હતો, ગઈકાલથી એ લોકોમાં થોડું રૂકાવટ આવી છે, કેન્સલેશન માટે ફોન આવે છે, પબ્લિક ગભરાઈ રહી છે, પણ અમે આટલા વર્ષોથી અમારી લીગેસીને એ બનાવી રાખી છે, તો કાશ્મીર નથી જવું પણ ચોક્કસપણે એમને બીજે કાંઈ જવું